મિત્રો જો આ છે ને શિવાભાઈ ના છેણા છે ભીંડાનું શાક છે શિવાભાઈ તપેલીમાં ખા હો ભાઈ. કેમ છે મારી યુટ્યુબ ફેમિલી મજામાં? તો તમને બધાને મારા છે મોકલમાં જઈશું. તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે શિવાભાઈની વાડીએ. તો અમારી ગાંધીગીરમાં વાડી છે શિવાભાઈની. તો તમને આજે વાડીનું લોક બનાવવાનું છે અને બતાવવાનું છું કે શું શું છે વાડીએ. અને અમારા શિવાભાઈના મહેમાન નવાજી કરવાની છે આપણે. તો આજે બપોરનું આપણે શિવાભાઈને જમવાનું છે. તો શિવાભાઈ બનાવે છે જમવાનું. આપણે આજે જોઈએ શિવાભાઈ શું શું કરે છે. હું તમને બતાવું કે આ શિવાભાઈ વાડીએ શું શું છે. અત્યારે જો શિવાભાઈ અમારે શાક ને એવું બનાવે છે. તો રાંધવાની તૈયારી કરે છે બધી. આ છે અમારે ટમેટા અને આ છે ભીંડો. લસણ કાઢે છે અને શાક બનાવવાનું છે ભીંડા ટમેટાનું મસ્ત. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. શાક બની ગયું છે. થોડીક વાર છે શાક બની જાય એટલે જમી દીધા એને. જો શિવાભાઈ શાકની પ્રોસેસ ક્યાં પી છે? બસ બની ગયું ભાઈ. બની ગયું ને? હાલો જલ્દી કરો. ભૂખ લાગી છે બહુ. કેમ લાગી ને ભૂખ? હા. શિવાભાઈ જો શાક કાઢે છે. આપણું શાક નીકળી ગયું છે. શાક રોટલી તો શિવાભાઈ તપેલીમાં ખા હો ભાઈ. શું હાલ હતી બપોરા કરવા ને? હા તો ભલે મંડાઈ પડો. શેનું શાક છે? ટમેટા અને ભીંડા. મરચાં સાય પાણી ભરલી. તો મિત્રો આપણે જમી લઈએ. ભીંડાનું શાક છે અને સાય છે. તમે જો મિત્રો આ મેળો છે. આ મેળા પર 4 જણા આરામથી સુઈ જાય. મોટો મેળો છે. એની આપણે સુવા જવાનું છે. ત્યારે ઘડીક આરામ કરશું. અને આ અમારી ઝૂંપડી છે શિવાભાઈની. જો આ ઝૂંપડી છે. અંદર શિવાભાઈ આરામ કરે છે. તમને બતાવું. અમારા શિવાભાઈ તો આરામ કરે છે અત્યારે. અને હું ઘડીક આરામ કરી લઉં. તો મિત્રો અત્યારે વાગ્યા છે 1:30 જેવું થયું છે. જમી લીધું છે આપણે. જમીન ફાઇનલ ઊભા થઈ જશે. અને હવે ઘડીક આરામ કરશું આપણે. તો આ છે અમારા શિવાભાઈનો મેળો. મેળો ઢાંકડો. આપણે મેળો પર જઈએ આરામ કરવા. દેશી મેળો બનાવેલો છે. જો તમે મિત્રો હવે આપણે આરામ કરી લીધો છે ઘડીક. આરામ કરી પાછા હેઠળ આવ્યા છે. સારું પાણી પીજું. સા બનાવશે હવે. સા પી લઈ પાછું. હાલો સા પી લઈએ આપણે. મિત્રો સા પાકી ગયો છે અને સા મેં પી લીધું છે. જો સા બની નાખો મારા શિવાભાઈ. લાવો સાલો આજે સોમભાઈ સા. હાલો આવી ગયો છે આપણો સા. પી લઈ. તો મિત્રો ફાઇનલી આપણે સા પી લીધી છે. અમે તરબૂચ જોવા આવ્યા ઉગ્યા છે. હજી ઉગા તો છે નહીં. જો મારી પાછળ જે દેખાય ને તમને ઊભા પટ્ટા એમાં તરબૂચ વાવેલા છે. તમે જો ખેડૂતો છે ને બહુ ભીડ નહીં આવતું. જો બતાવો તમને. તો આમાં આ પટ્ટા છે ને ભાઈ એમાં તરબૂચ વાવેલા છે શિવાભાઈ. અને અઢી મહિનામાં તરબૂચ થઈ જાય. આપણે પાછા તરબૂચ ખાવા આવવાના છે અઢી મહિનામાં. આ છે બધી કલમો. બાગ છે. બાગની અંદર વાવેલા છે તરબૂચ. તો શિવાભાઈ હાલી કે જોતા તરબૂચ ઉગા કે નહીં. કોક ઉગી જશે કોક બાકી છે. જો અમારા શિવાભાઈની વાડી છે ને બાજુમાં જે નેરું છે મોટું ને ડેમ. આપણે પોપરેટ ડેમ છે ત્યાંથી પાણી આવે. ત્યાંથી જાવ એટલે ઘોડાવડીમાં જાય. ઘોડાવડીમાં ત્યાં અને ઓગનમાંથી આવે મસૂરીના. આમાં પાણી આવે. જો તમે હું બતાવું. આ નેરું છે બહુ ઊંડું. આમાં જ્યારે પાણી આવે ને ચોમાસાનું ત્યારે આ પાઇપ દેખાય ત્યાં ત્યાં સુધી પાણી હોય. અને આમ ફરતી ખોર આમ ધાર દેખાય તમને ત્યાં સુધી પાણી હોય. બધા ઝાડવા ડૂબી જાય. અને અમારે તો મસ્ત સાયન્સ છે. શિવાભાઈ આરામ ફરમાવે છે અમારે વાડીએ. એને ગમે ત્યાં ઝૂંપડી મળી જાય એટલે લાંબા થઈ જાય. મિત્રો જો આ છે ને શિવાભાઈના છેણા છે. તમને બતાવું કેવા છે કમેન્ટ કરીને જરૂર બતાવજો. આ અમારા શિવાભાઈના છેણા છે. અને આ બાજુમાં ડુંગળી છે. તમને બતાવું. જો આપણે ડુંગળીમાં જાય. હા શિવાભાઈની ડુંગળી છે. જો આ ડુંગળી. અને શિવાભાઈની જોવે શેણામાં કેવો ફાલ છે શું છે શું નહીં. અને હવે મિત્રો આ વિડીયો આપણે અહીંયા એન્ડ કરીશું. અને
આ વિડીયોમાં તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર બતાવજો અને વિડીયો લાઈક કરી દેજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ બીજા નવા બ્લોગ સાથે આપણે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા મોગલમાં, જય સોનલમાં. બાય.